જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો। વાત કરવામાં આવે તો જે માણસા ગામે જેમાં બાળકોને આંગણવાડીથી પ્રાથમિક શાળા સુધી મિની ટ્રેક્ટર શણગારી વાસ્તે ગાસ્તે લવાયા હતા। સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે તેની ગુણવત્તા સુધારણા પર ભાર મૂકવામાં રાજ્ય સરકાર દ્વારા પ્રવેશરૂપી કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહ્યો છે। ત્યારે જાફરાબાદના મોટા માણસા ગામે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ધોરણ 1ના બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ આપી શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી। બહારથી પધારેલા મહેમાનોનું નાના ભૂલકાર દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી સોનાગરા સાહેબ તેમજ મોટા માણસા ગામના સરપંચ ઘનશ્યામભાઈ તલાટી ને મંત્રી શ્રી કાંતિભાઈ જોગદિયા, કિશોરભાઈ તેમજ મોટા માણસા પ્રાથમિક શાળાના આચાર્ય, શાળાના સ્ટાફ, આંગણવાડી વર્કર ભાવનાબેન, આંગણવાડી વર્કર સવિતાબેન જાદવ, વાલીઓને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। શીખવાડવાનું અને એમને ફરજિયાત લઈને આવવાના, આ બધી જવાબદારી તમારી બધા બાળકોની છે। વાલીઓ તો અમે જાગૃત થઈ ગયા છે કે અમે એક પણ બાળક જે 5 વર્ષે થયું એટલે બાલવાટિકામાં 6 વર્ષ પૂરા થાય એટલે એને પહેલાં ધોરણમાં આપણે મૂકીએ છીએ। આંગણવાડીમાં પણ એક પણ બાળકને આપણે આંગણવાડીના બહેનો કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય કે એનો સમય થઈ ગયો છે આંગણવાડીમાં મૂકવાનો અને એ પકડી લે છે ના ભાઈ તમારા બાળકને સ્કૂલમાં મૂકવાનો, આંગણવાડીમાં મૂકવાનો સમય થઈ ગયો છે।